નમસ્કાર ખેડૂત મિત્રો, આજે છે તારીખ 28 જુલાઈ 2026 ને આજે છે વાર મંગળવાર। આજે મિત્રો આપણે તમામ માર્કેટ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ જાણીશું। ખાસ કરીને મિત્રો અત્યારે કપાસની એવરેજ બજાર 1800 થી 1900 વચ્ચે જોવા મળી રહી છે। આ મુજબ કન્ટિન્યુ છેલ્લા ઘણા દિવસથી ભાવ ટકેલા જોવા મળી રહ્યા છે। હાલ મિત્રો ઓફ સિઝન છે, જેના કારણે ભાવ ઊંચા ચાલી રહ્યા છે। હવે નવી સિઝન શરૂ થતાં આવકો વધતા મિત્રો કપાસની બજારમાં ભાવ ઘટાડો જોવા મળી શકે છે। ખાસ કરીને આ વર્ષ દરમિયાન ટેકાના ભાવમાં સુધારો થયો છે, પરંતુ ખાસ કરીને એવરેજ બજારમાં કોઈ સુધારો જોવા મળશે નહીં અને 2000 ભાવ થવાની સંભાવના આ વર્ષ દરમિયાન પણ દેખાઈ રહી નથી। હવે આવકો કેવી આવે છે તેઓ ઉપર બજારનો આધાર દેખાઈ રહ્યો છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટ યાર્ડની અંદર આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીએ તો ધારી 1200 થી 1200 રૂપિયા, રાજકોટ 1300 થી 1925 રૂપિયા, જેતપુર 1259 થી 1886 રૂપિયા, જસદણ 1600 થી 1950 રૂપિયા, જામજોધપુર 1400 થી 1895 રૂપિયા, બોટાદ 1651 થી 1651 રૂપિયા, સાવરકુંડલા 1500 થી 1800 રૂપિયા, અમરેલી 1000 થી 1905 રૂપિયા, મહુવા 1315 થી 1590 રૂપિયા અને ગોંડલ 1100 થી 1856 રૂપિયા। ખેડૂત મિત્રો, આ હતા આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ।